રહેમાનપુરા ગામનો સરાહનીય સામૂહિક નિર્ણય. કુડા ગ્રામ પંચાયતના રહેમાનપુરા વિસ્તારમાં ઈદના પર્વે ગ્રામજનો દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં હવે કોઈપણ પ્રકારના જંક ફૂડના પડીકા અને પેકેટવાળા નાસ્તા વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ગ્રામજનો સાથે ગામના દુકાનદારો પણ આ નિર્ણયમાં જોડાયા છે. નિયમનું પ્રથમ ઉલ્લંઘન કરનારને ₹1000નો દંડ, બીજી વખત નિયમ તોડનારને ₹11,000નો દંડ ફટકારવામાં આવશે. જ્યારે ત્રીજી વખત પર નિર્ણયનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સાથે ગામમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર નહીં કરવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોના આરોગ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને રહેમાનપુરાના મુસ્લિમ પરિવારો અને ગ્રામજનો દ્વારા લેવામાં આવેલો આ સામૂહિક નિર્ણય સરાહનીય બન્યો છે. આજુબાજુના ગ્રામ વિસ્તારોમાં પણ આ સરાહનીય નિર્ણય વહેલામાં વહેલી તકે લે તો યુવાનો માટે સારું ભવિષ્ય નિર્માણ કરી શકે છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ. શું કહેશો, આપના ગામ દ્વારા આજે જે પડીકા છે તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? ઈદે મિલાદુન નબીનો મોટો તહેવાર છે. અમારે ગામ સંમત છે, બાળકો બી સંમત છે, દુકાનવાળા બી સંમત છે. એટલે અમે આ ગામમાં પડીકાનું વેચાણ પર પ્રતિબંધ લાવવા માંગીએ છીએ. બરાબર, બાળકોને તકલીફ થાય છે, તકલીફમાં દવાખાનામાં ખર્ચા થાય છે, બાળકો બીમાર રહે છે, નાની છોકરીઓને તો વળી ચક્કર આવે, નિશાળમાં પડી બી જાય છે. એટલે આ પ્રોબ્લેમથી અમે આ પડીકાનું પ્રતિબંધ મૂકવા માંગીએ છીએ. કેવી ઘટનાઓ આપના ધ્યાનમાં આવેલી છે? અમારી ઘટના ધ્યાનમાં આવી કે અભી 1-2 દિવસ પહેલાં જ લગભગ 2-3 છોકરાઓને પેટમાં તકલીફ થઈ ગઈ હતી, જઠરાણ એવી બધી 10-12 હજાર રૂપિયા ખર્ચો કરીને છોકરાઓને ઘરે લાવ્યા. એટલે આ તકલીફોના કારણે અમે આ ગામવાળા લોકોએ નિર્ણય લીધેલું છે. આ નિર્ણયમાં તમામ ગ્રામજનો સાથે મળીને લેવામાં આવ્યો છે? તમામ ગામ દુકાનવાળા છે, ગામના આગેવાન છે, કમિટી મેમ્બરો લોકો છે, બરાબર, નાના બાળકો બી છે, જવાન છોકરા બી છે. એટલે બધા સાથે મળીને અમે આ નિર્ણય લેવામાં તૈયારી કરી છે. આ નિર્ણયનો કોઈ ભંગ કરશે તો શું કાર્યવાહી કરવાની છે? આ નિર્ણયનો ભંગ કરે તો દુકાનવાળા પર 1000 રૂપિયાનો પહેલા દિવસે દંડ, બીજી વારે જો એ પકડાય તો 11000 રૂપિયા દંડ છે. આ સમગ્ર જે બંધ કરવાનું છે, ક્યાં સુધી બંધ કરવાનું, ક્યારથી બંધ ત્યારે કરવાનું? એટલે તારીખ 10 તારીખ સુધી જે દુકાનવાળા પણ માલ પડી હોય એ વેચી મારે. 10 તારીખ પછી 11મી તારીખે દુકાનમાં માલ જોવા નહીં મળે. રફીકભાઈ, આપ શું ધંધો કરો છો? દુકાન છે આપણી ગામમાં, જી, બરાબર. એમાં ગામજનોને નિવેદન લીધું કે ગામમાં પુડીકા ના લાવવા. એમાં લીધે અમે ગામના સંમતિથી પુડીકા બંધ કરીએ છીએ. જી. આમ તો સામાન્ય રીતે દુકાનદારના ધંધા ઉપર આનાથી અસર પડતી હોય છે. શું કહેશો આ બાબતને લઈને? આ બાબતને લઈને કે છોકરાનું બચાવ થાય એ પહેલાં અમે ભવિષ્ય સંભાળીએ. જી. એના લીધે ગામજનો આયોજક છે, એમના લીધે બધી રીતના ગામના કમિટી બધી રીતના થઈ અને આ ઓકે કરીને નિર્ણય લીધું છે. અમને મંજૂર છે. અમારા રહેમાનપુરા ગામમાં આજથી એક નિર્ણય લેવામાં આવે છે, તારીખ 26/8/2026થી. અને તમામ ગામના લોકો અત્યારે ભેગા થઈને સંમતિ થઈને, એટલે સંમતિમાં અમે અમારા દુકાનવાળાને બી ભાઈઓને અહીંયા ઊભા જ રાખેલા છે. અને જે તમામ અહીં કમિટીના માણસો એ બી હાજર છે. અને આજે અમે ઈદે મિલાદુન નબીનો જે આજે જલસો હતો એના ઉપર અમે એક આ ખુલાસો લીધેલો છે. અને 2004થી મારા દિલના અંદર આ ખુલાસો કરવાની એક ઈચ્છા હતી, પણ માલિકે આ ઈચ્છાને આજ પૂરી કરવાનું કોશિશ પણ પૂરી જ થઈ જશે, બરાબર, કેમ કે તમામ ગામની એક સંમતિ છે. જી. અને એના પછી કે અમારા ગામમાં અહીંથી અઠવાડિયા પહેલાં 1-2 કેસ બની ગયા હતા એ રીતના કે આ પડીકા ખાવાથી બાળકોના પેટમાં વાયરસના તકલીફના લીધે અમારા ઇન્ફેક્શન, અને સાહેબો શાળામાં જે છોકરાઓ જતા 1-2 ચક્કર ખાઈને હેઠા પડે, એમના અંદર બહુ કમજોરી જાય ગયેલી છે એક જ વાતની. એટલે અમે ગામજનો એક નિર્ણય લીધો છે કે બાળકોનું ભવિષ્ય બચાવો એ તમામના હાથમાં છે, ગામની તમામ કમિટીના હાથમાં છે, બરાબર. તો પછી હાથમાં છે તો પછી એને પગમાં કરો, હાથમાં જ રાખો ને. સરસ, બરાબર. એટલે આપણે
ધંધામાં કોઈ એવું નહીં કે ભાઈ એટલું કમાઈ લેવું. આ બી ગામના જ છે અને તમામ અમારા રહેમાનપુરામાં અમારા બધા ભાઈઓ જ છે. કેમ કે આ વાત પહેલાં જ કરવાની હતી પણ અહીંયા કોઈનું ખોટું ના લાગે એના માટે અમે આ વાત દબાઈ રાખી હતી, પણ આજ આ વાતને જાહેર કરવામાં આવે છે. અને નમસ્કાર. उन्होंने कदम उठाया है वो कौन सा है कि उन्होंने बच्चों का जो जिस्म के अंदर जो पेट में जाने जो तकलीफ करती है वो चीज उन्होंने बंद की, जिसको हम कुड़िका कहते हैं, जिसको हम कुड़िका कहते हैं, क्योंकि उससे बच्चा बीमार भी होता है तो जिसको दवा का घर कहते हैं, है ना। वो खाता है 5 रुपया का बच्चा, मगर परेशान माँ बाप होते हैं, फिर अस्पताल में ले जाते हैं। तो इन गांव वालों ने माशाल्लाह बेहतरीन अच्छा कदम उठाया है, माशाल्लाह बहुत अच्छा लगा। और ऐसा होना चाहिए जहाँ पर जो तकलीफ दी चीज हो उसको दूर करनी चाहिए। जो आपने जो निर्णय लिया माशाल्लाह बहुत अच्छा लिया है, और इसको इस समाज में से और इस हमारे इस हिस्से को निकालना जरूरी है। जो आपने निकाला माशाल्लाह बहुत अच्छा काम किया आपने। तो